હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. સ્વાગત છે તમારું ઇન્ડિયન યુટ્યુબર ભાઈ કમેન્ટ બ્લોગમાં. તો આજે શુક્રવારનો દિવસ અને સવારનો આપણે સવારનો ટાઈમ છે. તો અહીંયા પહેલાં સૌથી પહેલાં આપણે લાલાની પૂજા કરી લઈએ. અને મારી છોકરી બધી સ્કૂલ ચાલી ગઈ હતી, પછી મેં કીધું પૂજા પાઠ કરી લઉં અને પછી આગળનું કામ કરીશું. કામ તો હજી બધું બાકી જ પડ્યું છે, પણ પહેલાં મારે લાલાને કરવું પડે ને, તૈયાર કરી લઈએ અને ભોગ ધરાવી દઈએ અને પૂજા કરી લઈએ અને પછી આપણે આગળનું કામ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો લાલાને આ મારું રોજનું રૂટીન છે. તો હવે લાલાની પૂજા કરીને પછી આપણે આગળનું કામ કરો છો. આજુ મારી નાની બેબી આવી ગઈ, મને કાંઈક પૂછતી હશે. તો હવે અહીંયા કને આપણે લાલાની પૂજા કર્યા બાદ હવે આપણે કપડાં અડધા ધોવાઈ ગયા તો આપણે અહીંયા સુકાવી લઈશું. હજી તો કપડાં બીજા તો ધોવાય જ છે, કેમ કે મારે એક દી મૂકીને એક દી ધોવા પડે, કેમ કે પાણી અમારું એક દી મૂકીને એક દી આવે ને, એટલે મારે મશીનમાં કપડાં પણ એક દી મૂકીને જ ધોવા પડે છે. એટલે કપડાં કેટલા બધા થઈ જાય, તમે આગળ જોજો કેટલા બધા કપડાં હોય મારા. તો હવે અહીંયા અત્યારે તો પાછો શિયાળો ચાલી રહ્યો છે, એટલે સ્વેટર, શાલ ને એવું બધું પણ વધારે કપડાં થઈ જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ બધા કપડાં છે તે સુકાવી લઈશ. દોરી પણ ઓછી પડે મારે તો કપડાં સુકાવવામાં. તો હવે આ સુકાવી દીધા બાદ પાછું બીજા કપડાં ધોવાઈ ગયા છે. તો આ રીતે હું અહીંયા બધું પાણી આવે ને ત્યારે પાણી ભરી રાખું છું અને પછી જેવી રીતના કપડાં નીચવી અને પછી કરું છું, કેમ કે મારું ડ્રાયર છે મશીનનું તે બગડી ગયું છે, એટલા માટે. તો હાથે નીચવી અને સુકાવીશ. તો નીચવાના તો હાથે જ હોય, ડ્રાયર હતું ને છતાંય નીચવું તો બારે જ હું. એટલે આવી રીતના નીચવી અને સરસ રીતે પછી સુકાવી દઈશું. ને એક તો આ તડકો પણ સરખો નથી નીકળ્યો, એટલે કપડાં પણ સુકાય નહીં ફટાફટ. એટલે ફટાફટ પહેલાં કપડાનું કામ તો પહેલાં જ પતાવવું પડે મારે. તો આ રીતે હજી તો આના પછી મેં 2 ગણા હજી ધોયા હતા. એટલે મારે તો કહું છું ને, અત્યારે એક શિયાળામાં તમારા કપડાં બહુ જ વધારે જ હોય ધોવાના. તો હવે અહીંયા કરીને બધા કપડાં આપણે નીચવી અને પછી સુકાવી લઈશું. હજી આગળ રસોઈ પણ બપોરની કરવાની છે, છોકરીઓ આવે ને પહેલાં રસોઈ કરી લઈશું. ને આજે આ મારું છે મોર્નિંગ રૂટીન, તો હું તમને બતાવી રહી છું. ઘણી વખત હું સાંજે પણ કરું છું તો વ્લોગ. તો આ જુઓ તમે, અહીંયા કને હું ઝાડુ કાઢી લઈશ. તો મારે એકદમ સરસ રીતે બધું કામ વાસણ કરી લીધા છે, અંદર પણ થઈ ગયા ઝાડુ ફટા. અને હવે અહીંયા બહાર કરી લેશું. ત્યાં બહાર થઈ ગયા બાદ પછી હજી મારે રસોઈ મેં તમને આગળ કીધું કરવાનું છે. તો જો આટલું છે એ મારું સિમેન્ટનું ભાગ છે ને, આટલું છે મારું મટ્ટીવાળું ભાગ છે. એટલે મારે સરખી રીતના બોર કાઢવું પડે. આ બાજુ ઝાડવા છે એટલા માટે. તો તમે જોઈ શકો છો બધાય કપડાં જોયું, તમે જોયું ને મેં તમને કીધું હતું ને, હજી તો કપડાં અડધા સુકાવાના બાકી પડે. જો ખુરશી પર પડ્યા એ હજી સુકાવાના બાકી છે. એટલે મારે કપડાં ઘણા બધા થાય, કહું ને દોરી પણ ઓછી પડે. હવે આપણે થઈ ગયો છે રસોઈનો ટાઈમ. તો અહીંયા રસોઈ કરીશું. મગ ભાત બનાવ્યા હતા, તો અહીંયા મને લાગી હતી ભૂખ. એટલે પહેલાં તો આપણે અહીંયા કને ભેલ બનાવી લીધી. ભેલ ખાતા જશું ને રસોઈ કરતી જઈશ, કેમ કે બહુ જ ભૂખ લાગી હતી. તો કામ કરી લઈને ત્યાં શિયાળામાં ભૂખ વધારે જ લાગે. તો અહીંયા કરીને આપણે મગભાત બનાવતા થોડાક મગ પણ નાખી દીધા બાફેલાની અંદર. અને હવે આપણે મગભાત બનાવી લેશું અને છોકરીઓને ત્યાં સુધી આપણે ફટાફટ રસોઈ કરી લેશું. તો આજે તો બસ મારું એટલું જ મિની વ્લોગ થશે, કેમ કે બહુ ફૂલ નથી થયું આજે સાંજે પણ. તો બસ આ મને કેવું લાગે છે ને મારા મિની વ્લોગ, પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ને આવી જ રીતના બન્યા રહેજો. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.